નમસ્કાર મિત્રો, આજથી મહામેળાની શુભ શરૂઆત થઈ છે। 7 દિવસના આ મહામેળામાં સૌથી મોટી સંખ્યામાં આખા દેશમાંથી અહીંયા શ્રદ્ધાળુઓ જ્યારે પહોંચતા હોય છે ત્યારે ખાસ કરીને મહત્વની વાત છે યાત્રાધામ વિકાસ બોર્ડની। તો મારી સાથે છે યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશભાઈ મેરજા। પહેલાં તો સાહેબ બનાસકાંઠામાં આપનું સ્વાગત છે અને સૌથી મોટી જવાબદારી છે સાહેબ અહીંયા આવતા 40 લાખથી વધારે શ્રદ્ધાળુઓ એમની વહીવટી વિભાગ દ્વારા પણ જે કામગીરી એક અલગ પ્રકારની તરી આવતી હોય છે। પોલીસ વિભાગ પણ એટલું જ સતર્ક રહે છે, સાથે સાથે સેવાભાવી લોકો જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના કેમ્પો જેથી કરીને આવનારા શ્રદ્ધાળુઓને થાક થકાન હોય તો દૂર થાય। પરંતુ વિશેષ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સરકાર તરફથી પણ। મેં હમણાં જોયું રસ્તામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સુવિધાઓ સરકાર દ્વારા પણ ઊભી કરવામાં આવી છે। યાત્રાધામ વિકાસ બોર્ડ સાહેબ કેટલું ખરું ઉતરશે આમાં? હા, યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ કામગીરી કરી છે। મને કહેતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિગમવાની નીચે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ સૂત્ર લઈ અને સમગ્ર જિલ્લાની ટીમ આ કામગીરી કરી રહી છે। લોકોને પગપાળા આવતા વિસામાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા તથા સલામતી અને સુરક્ષાની વ્યવસ્થાની પણ કાળજી લીધી છે। સાહેબ આ બહુ સુંદર વાક્ય છે, આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અને આ જવાબદારી વહીવટી વિભાગ અને સરકાર દ્વારા જે ઉઠાવવામાં આવી છે ખાસ કરીને એનું આખું ધ્યાન રાખી રહી છે યાત્રાધામ વિકાસ બોર્ડ। જેમ કે આપની નિગરાનીમાં આટલા લોકો અહીંયા પગપાળા આવતા હોય અને એમની સેવામાં કોઈ કમી ના રહેતી હોય સાહેબ, એક અદ્ભુત આ અનોખો તહેવાર છે, માનો પ્રસંગ છે। નવરાત્રિ આવે એની પહેલાં માને અહીંયા શીશ ઝુકાવીને એમને આવકારવા અને આમંત્રણ આપવા આવે છે કે આવો માં આપણે સાથે ગરબે રમીએ, અને માં બધાની મનોકામના પૂરી કરે એવી આસ્થા સાથે લોકો અહીંયા પહોંચતા હોય છે। આજનો પ્રસંગ જ આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનો પ્રસંગ છે અને માં અંબા સૌને કૃપા રહે એવી હું પ્રાર્થના કરું છું। સાહેબ આ જે અહીંયા મહામેળો ભરાય છે એને એક બીજું સ્લોગન છે કે આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ। જેમાં એક ત્રિવેણી સંગમ છે ગંગા, યમુના અને યમુનોત્રી, એવો જ ત્રિવેણી સંગમ અહીંયા ભાવ, ભક્તિ અને શક્તિનો ઉભરાઈ રહ્યો છે। માં ગબ્બર માં બિરાજમાન છે, 51 શક્તિપીઠ અહીંયા બિરાજમાન છે, જ્યારે 51 શક્તિપીઠ પૈકીની માં અંબાજી આપણે સૌને આપણી મનોકામના પૂર્ણ કરે। સાહેબ જ્યારે આ જવાબદારી નિભાવી રહ્યા છો, માતાજી ઉપર કેટલી આસ્થા છે આપને? આસ્થા માતાજીમાં હોય જ, ભરપૂર આસ્થા છે, અને માતાજીનું તેડું હોય તો જ તમે અહીંયા આવી શકો અને તો જ આવું તમે કામ કરી શકો। આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશભાઈ મેરજા, જેમણે આપણી સાથે વાત કરી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ જે કામગીરી કરવામાં આવી રહી છે, સરકાર દ્વારા જે પણ અહીંયા કામગીરી ઊભી કરવામાં આવી છે, અલગ અલગ પ્રકારની લોકોની સેવા કરવા માટે હર હંમેશા જ્યારે તત્પર રહેતા હોય છે ત્યારે સતત ચાપતી નજર રમેશભાઈ મેરજાની પણ અહીંયા છે। નમસ્કાર।